રક્ષાબંધન નજીક આવી રહી છે, તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કોકોનટ મીઠાઈ બનાવીશું, જે ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી બની જતી મીઠાઈ છે. એના માટે મેં અત્યારે મિક્સર જારમાં કાજુના ટુકડા લઈ એને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લીધો છે. ત્યારબાદ એમાં સૂકા કોપરાનું છીણ એડ કરી ફરી ગ્રાઇન્ડ કરીશું. ત્યાર પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી એમાં મિલ્ક પાવડર, દળેલી ખાંડ અને મિલ્ક એડ કરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એક રોલ બનાવી લઈશું. ત્યારબાદ આ રોલમાંથી એક સરખા આપણે 3 ભાગ કરીશું. એક ભાગ ઉપર ગ્રીન ફૂડ કલર, બીજા ભાગ ઉપર યલો ફૂડ કલર અને ત્રીજા ભાગ ઉપર આપણે પિંક ફૂડ કલર એડ કરીશું. ત્યારબાદ પિંક કલરના મિશ્રણમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. ત્યારબાદ યલો કલરના મિશ્રણમાંથી નાની પૂરી વણી તેમાં પિંક કલરના બોલ્સ મૂકી આપણે ફરી નાના ગોળ બોલ્સ બનાવી લેવાનો છે. ત્યારબાદ ગ્રીન કલરના મિશ્રણમાંથી નાની પૂરી વણી બનાવી તેમાં યલો કલરના બોલ્સ મૂકી ફરી આપણે એને બંધ કરી નાના ગોળ બોલ્સ બનાવી લઈશું. ત્યારબાદ આપણે આ બોલ્સને સિલ્વર વરખ વડે ગાર્નિશ કરીશું. ત્યારબાદ આપણે એને કટ કરી સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે કાજુ કોકોનટ મીઠાઈ. તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવજો.